ટુરિઝમ પોલિસી 5 વર્ષ માટે જાહેર કરી છે। 31 માર્ચ 2020 સુધી આ પોલિસી રહેશે। આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતના ટુરિઝમ સેક્ટરને વધારે વેગ કેવી રીતે મળે એના માટે પહેલી વખત ઐતિહાસિક પોલિસી રાજ્યની અંદર આજે જાહેર કરી છે। સૌથી અગત્યનો મુદ્દો હોય તો પહેલી વખત ટુરિઝમ સેક્ટરને આપણે ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપીએ છીએ। વર્ષોથી માંગણી હતી કે ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવું જોઈએ અને ઇન્ડસ્ટ્રીના સ્ટેટસના કારણે ઉદ્યોગની બધી જ નીતિઓનો એ લોકો લાભ લઈ શકશે। સૌથી અગત્યનું કે આજની તારીખમાં વીજળીના બિલો કમર્શિયલ રેટ ઉપર એમને મળે છે। વીજળીના બિલોનું ઇલેક્ટ્રિસિટી ડ્યુટી કમર્શિયલ ટેરિફ પર 25% થાય છે। ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને આની અંદર સીધો જ ઉદ્યોગનો લાભ એમને મળે એટલે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 10 થી 15%નો ઘટાડો થઈ શકે। આ ઉપરાંત વેગ આપવા માટે આપણે અનેક લાભો આપ્યા છે। દાખલા તરીકે કોઈ નવું ટુરિઝમ યુનિટ બનાવે એને સૌથી અગત્યનું કેપિટલ સબસિડી આપવામાં આવે છે। કેપિટલ સબસિડીની અંદર એને 15% સુધીનો સબસિડી આપણે આપીશું। 50 કરોડ રૂપિયા સુધી હોય તો મેક્સિમમ 7.5 કરોડ। જો 15%થી વધારે સબસિડી આપણે કોક સેક્ટરની અંદર દાખલા તરીકે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટની અંદર કરી હોય તો એને 5% વધારે સબસિડી આપીએ છીએ। મહિલા હોય અને શેડ્યુલ ટ્રાઇબના કોઈ હોય તો આપણે એમને 5% આપીએ છીએ એડિશનલ સબસિડી। વધારાનું ઇકો ટુરિઝમ હોય કે રિલિજિયસ ટુરિઝમના ડેસ્ટિનેશન્સ હોય એમાં બી આપણે 5% સબસિડી આપીએ છીએ। એટલે કોઈ બી જગ્યાએ ઓછામાં ઓછું 15%, 20% કે 25% સુધીની કેપિટલ સબસિડી આપણે આપીશું। ટેન્ટેડ એકોમોડેશનની અંદર બી આપણે 20% કેપિટલ સબસિડી આપીશું। આ ઉપરાંત ઇન્ટરેસ્ટ સબસિડી આપીશું। કોર્પોરેશનની અંદર જો એનું યુનિટ હોય તો 5% ઇન્ટરેસ્ટ સબસિડી, મેક્સિમમ 25 લાખ। કોર્પોરેશનની બહાર હોય તો 7% ઇન્ટરેસ્ટ સબસિડી, મેક્સિમમ 30 લાખ। આ ઉપરાંત 100% જમીન ઉપર જે સ્ટેમ્પ ડ્યુટી લાગે એનું 100% રિઇમ્બર્સમેન્ટ, 100% એક્ઝમ્પશન ફ્રોમ લક્ઝરી ટેક્સ 5 વર્ષ માટે, 100% એક્ઝમ્પશન ફ્રોમ એન્ટરટેનમેન્ટ ટેક્સ 5 વર્ષ માટે, 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનું એક્ઝમ્પશન 5 વર્ષ માટે। આવા અનેક લાભો બી આપણે આજની પોલિસીની અંદર આપ્યા છે। આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ માટે ગાઈડના સ્ટાઇપન્ડના 5000 રૂપિયા, સંપૂર્ણપણે કોર્સીસમાં જે શીખવાડે એના મેક્સિમમ 10,000 રૂપિયા સુધીનું આપણે મદદરૂપ થઈશું। ઉપરાંત માર્કેટિંગમાં બી આપણે એક્ઝિબિશન દ્વારા, કોન્ફરન્સીસ દ્વારા લોકો ભાગીદાર થાય એના માટે બી આપણે મદદરૂપ થઈશું। તો આના માટે વિશેષ કરીને ખાસ કરીને કેટલા બજેટમાં જોગવાઈઓ છે? જોગવાઈ શા માટે નક્કી કર્યું છે કે સ્કાય ઇઝ ધ લિમિટ, એ પ્રમાણે આપણે આગળ વધ્યા। કોઈ મર્યાદા ટુરિઝમમાં રાખી નથી। આપણો હેતુ ચોખ્ખો છે કે દેશની અંદર પહેલા 5 રાજ્યોની અંદર ગુજરાતને સ્થાન મળે। ઘણા બધા સેક્ટર્સ દાખલા તરીકે ઉદ્યોગમાં ગુજરાત નંબર 1 છે, પણ ટુરિઝમમાં છેલ્લા 5 વર્ષમાં ઘણું ડેવલપમેન્ટ થયું છે। પણ વધારે ડેવલપમેન્ટ થાય એના માટે નાણાંની જે કોઈ જરૂર થાય એ સંપૂર્ણપણે આપીશું। બજેટ વધારવું પડે તો વધારીશું, પણ આપણે ઇકો ટુરિઝમના સાઇટ્સ છે, રિલિજિયસ ટુરિઝમ દ્વારકા સોમનાથની સાઇટો છે, આવી સાઇટોની અંદર વધારે ને વધારે ટેન્ટેડ એકોમોડેશન મળે, વધારે ને વધારે હોટલ મળે, વધારે ને વધારે કોમ્પિટિશન મળે અને માર્કેટિંગ દ્વારા બહારથી ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન ટુરિસ્ટ વધારે આવે એના માટેની આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ નીતિ બનાવી છે। સર, ટોપ 5માં આપણે ગુજરાતને સ્થાન આપવા માંગીએ છીએ, તો લીકર એટલે કે દારૂબંધીની નીતિમાં કોઈ ફેરફાર કર્યો છે?
હાલની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે જેને પરમિટ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ આપે છે એ પ્રમાણે ચાલુ રહેશે. એટલે જે ઉતારવા આવે છે બહારગામથી અથવા વિદેશથી આવે છે એના માટેની જે પોલિસી છે એમાં કોઈ ફેરફાર કરો? કોઈ નવો ફેરફાર કર્યો નથી. હાલમાં જે નીતિ છે એ નીતિ આપણે ચાલુ રાખીશું.